જંગલેશ્વર ડિમોલિશનમાં બિલનો મુદ્દો હવે વધુ ગરમાયો છે। વિડીયો શૂટિંગનું 23 લાખ રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું છે। 1 કલાકનું કેમેરાનું ભાડું 658 રૂપિયા મુકાયું હતું। ડીએસએલઆરનો 1 કલાકનો 900 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો હતો। 2 દિવસ 93 કેમેરામેન મૂકવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે। 2 દિવસમાં તમામ કેમેરામેન પૂરા પાડવાના હતા। મેં રાજકોટની બહારથી કેમેરામેન બોલાવ્યા હતા। ફ્લેટ બેંકમાં ગીરવે રાખી અને કેમેરામેનને પૈસા ચૂકવ્યા હોવાની પણ આ ચૂકવનારી વાત સામે આવી છે। તો રાજકોટનું જંગલેશ્વર વિસ્તારનું આ ડિમોલિશનનું જે બિલ છે તે અત્યારે ચર્ચાને રણે ચડ્યું છે, કારણ કે દરેક વસ્તુમાં લાખો રૂપિયાનું બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે। જો કે આ અંગે તપાસ થશે અને ત્યારબાદ જ તથ્યો સત્યો સામે આવશે, પરંતુ હાલ તો આ બિલ ચર્ચામાં છે। લાખો રૂપિયાનું કેમેરાનું બિલ પણ દર્શાવાયું છે। અમને વર્ક ઓર્ડર આપવામાં આવેલો કે અમારે 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર અને 23 તારીખે 72 વિડીયોગ્રાફર દેવાનો છે। એ પ્રમાણે અમે લોકોએ ત્યારે 21 તારીખે રાજકોટમાં લગ્નગાળો ખૂબ હોવાથી રાજકોટમાંથી એક પણ વિડીયોગ્રાફર મળેલ નહીં। અમારા બહારગામથી મેં 50 વિડીયોગ્રાફરો મારા ખર્ચે મંગાવેલા। એને ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વ્યવસ્થા મેં કરી દીધેલી। એમાંથી મેં 45 વિડીયોગ્રાફરો ચડાવેલા। 45 વિડીયોગ્રાફરોનું મેં બિલ મૂકેલું છે। 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર, 23 તારીખે 93 વિડીયોગ્રાફર, 24 તારીખે 93 વિડીયોગ્રાફર, જે ટેન્ડર પાસ કરેલું હોય એ મુજબના અમારા ભાવ બિલ બનાવવાના હોય છે। અને એથી ઓછું કે વધારે બિલ બનાવી નથી શકતા। મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું। આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે કે કોર્પોરેશનના અમારા જે કઈ કોન્ટ્રાક્ટ મારા પર પૂરતી વાત કરું તો અમને એટલું વળતર નથી મળતું કે જેટલું અમને મળવું જોઈએ।